કારણ કે એની ઇમ્યુન સિસ્ટમ જ ઓફ થઈ ગઈ છે. બરાબર. ચલો એક વસ્તુ ટૂંકમાં આપણે બોન મેરોને ટાર્ગેટ કરવા. ટાર્ગેટ કરવાનું. તો આમ રીતે બી જો તો બોનને ટાર્ગેટ કરો તો ઓવરઓલ ઘણું બધું કવર થઈ જતું હશે. બીજું બધું જાણ્યું અજાણ્યું અમારા માટે એઝ અ બોન મેરોને તમે ટાર્ગેટ કરો એટલે બ્લડના થતા 72 રોગ છે ને એ રિકવર થાય. આજે કોડ બ્લડનું જે સેવિંગ્સ બેંક બની રહ્યું છે એ લોકો જે કામ કરે છે એ બધા જ રોગો છે એનું તમે આનાથી સોલ્યુશન લાવી શકો. કદાચ ટાઈમ વધારે નાનો મોટો લાગે પણ આ કારણ કે જે કારણસર આરબીસી કે ડબ્લ્યુબીસી ના સ્ટ્રક્ચર બદલાના છે, જો એની ઉપર તમે આનાથી સોલ્યુશન લાવી શકો તો બધું કામ કરવાનું જ છે. થેલેસેમિયાના પેશન્ટને તે ફાયદો થઈ શકે એ જોવું પડે કારણ કે થેલેસેમિયા જેનેટિકલ ડિસીઝ છે. મેટાબોલિક હોય તો આપણે કરી શકીએ. મારા ટીમમાં છે કેનેડામાંથી થેલેસેમિયાની ડોક્ટર હમણાં છે. એ જેનેટિકલ ડિસીઝ છે એટલે કેવું જેનેટિકલ બોયલો જેનેટિકલ જ છે. અને હવે હું એમ કહું કે માનો આ થેલેસેમિયાનો જે છે સપોઝ કરો તો માનો કે આપવું છે તો ક્યાં આપવાનું એને થેરાપી ક્યાં આપી શકાય? એમાં એને સ્પ્લીન ઉપર આપી શકાય, લીવર ઉપર આપી શકાય, બોન મેરોમાં. કારણ કે મેઇનલી એનો પ્રોબ્લેમ પડ્યો છે બોન મેરો પર. શુગરમાં બી સ્પ્લીન પર આપવાનું કહે છે તો કેટલું વેર એ કહેતા હોય પેન્ક્રિયાસ ઉપર, પણ એ વસ્તુ અલ્ટિમેટલી સ્પ્લીન ઉપર થઈ જતી હોય બધા, કારણ કે બંનેની સાઈડ તો ના એ લોકો સ્પ્લીન પર જ આપવાનું કહે છે. 5 મિનિટ સ્પ્લીન પર આપો એવું કહે તો છે. સ્પ્લીન મેરેડિયનની વાત હોય. બની શકે એ લોકો બાકી સ્પ્લીન વર્ડ આપણે જે ડાયાબિટીસમાં આટલો ભાગ કીધો છે ને એ એકચ્યુઅલી મેરેડિયન છે. આપણા છાતીથી શરૂ થઈને હાથના એન્ડ સુધી એ મેરેડિયન છે. એ તમે ગાઈડલાઈન જોઈ છે? ગાઈડલાઈન તો મેં રીડ કરી છે, પણ એકચ્યુઅલી ગાઈડલાઈન છે ને એ આખી એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરના જે ચાઇનીઝ સિદ્ધાંતો છે ને એની ઉપર બનેલી છે. રિફ્લેક્સોલોજી અને મેરેડિયનોલોજી છે. સુજોગનું એટલું કવરેજ નથી એમાં, પણ ગાઈડલાઈન જે છે એની ઉપરથી બનેલી છે એટલું તમને કહી છે. ઓકે. એમાં જ સ્પ્લીન લખેલું છે એ ગાઈડલાઈનમાં જ લખેલું. તો એ સ્પ્લીન હશે એ હવે એ મેરેડિયન. તો માનો તમે પેનક્રિયાસ કવર કરો સ્પ્લીન તો બધું કવર થઈ છે ને એમાં. હું તો એમ જ કહું છું કે પેટ જ કવર કરી લેવાનું. કારણ કે ટાઈપ 2 ડાયાબિટીસ છે એની પાછળ પેપર આગળ તો તમારું લીવર બી તો કવર થઈ જાય. અહીંયા લીવર છે, અહીંયા નીચે એની થોડી નીચે ગોલબ્લેડર છે, અહીંયા આ એરિયામાં પેન્ક્રિયાસ છે, એનાથી થોડું લેફ્ટમાં સ્પ્લીન છે. એચઆઈવીમાં શું કેવું? એ ઇમ્યુન સિસ્ટમમાં પ્રોબ્લેમ છે. એમાં તમારે થાઇમસ ગ્લેન્ડ અને લીવર ઉપર કામ કરે, રિકવર થઈ જાય. હવે સર મને છે ને એક બોમ્બે અમારી ટીમમાં છે એની રીતે બહુ પ્રેક્ટિકલ અનુભવ છે. જાત જાતની થેરાપી લઈને ઇઝ અ ગુડ મસાજર. એનું મસાજ એમ કે હું તમને મસાજ કરું ને તમારા પગ સુધી પહોંચને એટલે તમે સુઈ જશો. તો એને બધું રિફ્લેક્સોલોજી મેરિડિયન પોઈન્ટ્સ બહુ સ્ટડી કર્યો છે. મને એને એક સલાહ આપી કે તમે ખાલી મેરિડિયન સાયન્સ શીખી જાઓ, આ મશીનમાં સક્સેસફુલ થવો છે. આ મશીનમાં જેટલા પોઈન્ટ બતાવ્યા છે એ બધા જ મેરિડિયન. હા એટલે મને એટલું બધું આઈડિયા નથી મેરિડિયન પર. તો એની સલાહ કેટલી તમને વ્યાજબી લાગે છે? 100% છે. કારણ કે મશીનનો જે સિદ્ધાંત છે એ જ મેરિડિયન છે. તો આપણે મેરિડિયન શીખવું હોય બહુ ડિટેલ્સમાં જવું હોય તો એનો શું રસ્તો? ચાઇનીઝ વેબસાઇટ્સ બધી જ અવેલેબલ છે. ચાઇનીઝ એકચ્યુઅલી મેરિડિયનોલોજી છે ને બુક લેવી છે, ઇંગ્લિશમાં બુક આવતી હોય ને એવી કોઈ બુક તો તમે હું તમને સજેસ્ટ કરીશ, મને ટાઈમ આપો. કારણ કે હું ડાયરેક્ટ મારો નંબર છે ને હું ડાયરેક્ટ બધું ચાઇનીઝ મેરિડિયનોલોજી છે ને રિફ્લેક્સોલોજી આ ડાયરેક્ટ હું વાંચીને જાતે શીખ્યો. મારે કોઈ ગુરુ નથી. એટલે મારે એ વાંચ્યું છે. તો હવે જોકે સમય નથી, કોઈ સેમિનારમાં જવાનું નથી, સમય નથી મળતો. અત્યારે મારું બહુ ટ્રાવેલ છે અને હવે જે નવી રિસ્પોન્સિબિલિટી આવે છે બધું કરતા અફસોસ સમજ ઘણી વાર ટ્રેનમાં ટ્રાવેલ કરતા કરતા વાંચવાનું આપણે સારું પડે. બને ત્યાં સુધી ટેક્સ્ટ બુક રાખજો. ટેક્સ્ટ બુક જ તમે મોબાઈલમાં કે લેપટોપમાં વાંચો ને મને થાક વધારે લાગે. મને ટેક્સ્ટ બુક જેવી મજા આવતી નથી. મારે તો બહુ બુક્સ છે. મારે હું તમને વિચારી શકો કારણ કે મારે હમણાં તમે કહેશો તો મને અઠવાડિયા પહેલા ટાઈમ નથી છે એટલે બહુ આપણે જલ્દી નથી. પણ હવે આપણે ઊંડા ઉતર્યા છે તો પછી બધું જ કરવાનું એમ. પણ મેરિડિયનોલોજી જે છે ને
એ રિફ્લેક્સોલોજી કરતાં વધારે ઇફેક્ટિવ થેરાપી છે. રિફ્લેક્સોલોજી છે ને હાથના પગના તળિયામાં જ છે. ઓરિક્યુલો આપણી પાસે એક ડિવાઇસ જે છે ને તમને ખબર છે બાયોલાઇટ, હા નામ સાંભળ્યું છે. આ બાયોલાઇટ રિફ્લેક્સોલોજી પર જ કામ કરે છે. અહીંયા છે આ દિવસ બાયોલાઇટ રાજકોટમાં બે, આ જેતપુરના રાજકોટના 2-3 છે આપણી પાસે. એમાં જસ્ટ એક ફૂટ મસાજર જેવું બનાવ્યું છે લોકોએ, ત્યાંથી આ ટેરાહર્ટ્ઝ મેહુલભાઈ વાત કરી હતી મને છે. બસ પગ મૂકી દો તમે અડધો કલાક, એટલે આખું રિફ્લેક્સોલોજી આવી જાય. અને બહુ સારા રિઝલ્ટ છે એવું કહે છે. એમાં રિઝલ્ટ સારા છે, પણ તમે જો બે થેરાપીની વાત કરતા હોય ને તો મેરિડિનોલોજી ઇઝ મોર ઇફેક્ટિવ દેન રિફ્લેક્સોલોજી. ઓરિક્યુલો થેરાપી છે એટલે કાન ઉપર જેટલા પોઈન્ટ છે ને, કાન ઉપર બોડીના બધા જ પોઈન્ટ છે, બધા જ ઓર્ગન. ખાલી આજે કર્ણપલ્લવ આટલો એરિયા કહેવાય ને, પણ મેરિડિયનોલોજી છે ને એ ઓવરઓલ વધારે સારી રીતે કામ કરે. બોમ્બે ડૉક્ટરને મળ્યા, મને એક બધાને મેં પણ સમજાવ્યો અને અહીંયા એને બી બહુ રસ પડ્યો કે એક્યુપંક્ચર છે. એટલે એક્યુપંક્ચરમાં હવે થાકી ગયો, હવે સોઈ ગોચીને કંટાળી ગયો છે. લોકો બી એટલે એમાં પેશન્ટ ભાગી જાય છે. ભાગી જાય છે. હવે એને મેં જ્યારે થેરાપી એને ખુદને આપીને મેં કીધું, તમે આ મશીન લઈ લો, તમે મેરિટ નક્કી કરો. અને એને બી પ્રોબ્લેમ હતા 2-3 દુખાવા, તો કે મારા સોઈ પહોંચવાથી બી નથી આવતો. એને મશીન મેં આપી દીધું વાપરવા, આ હોટલ પર જ. અને બરાબર અડધો પોણો કલાક મસ્ત થેરાપી લીધી અને મને કીધું યાર ખરેખર સારું છે અને એને હવે ઇન્ટરેસ્ટ કરે છે. મને તો એટલું સમજાણું કે જે લોકો આના તમે પેઇન ઇન્ડસ્ટ્રીનું છે ને સ્વિસ નાઇફ કહી શકો. પેઇન ઇન્ડસ્ટ્રીની સ્વિસ નાઇફ છે. ક્યાં ગયા પેલા ભાઈ? આજે હું કારમાં આવતો હતો જેતપુરથી અહીંયા ભાવનગર, ત્યારે એ ભાઈ મારી સાથે બેઠેલા હતા. તમે કીધું તમે ખાલી પેઇન ફોકસ કરો, આપણે કશે કોઈને કશું જ નથી કહેવું. જેટલાને પેઇન છે ને કોઈ પણ પ્રકારના એ પેઇન પર રહેવું ચાલુ કરો. બીજું કંઈ નહીં કરો, શુગર, પ્રેશર, કોલેસ્ટ્રોલ બધું ભૂલી જાઓ, એને ટચ નહીં કરો. ખાલી પેઇનમાં જાઓ અને ત્યાં જ કામ કરો. તમારું કામ થઈ જશે. મેં એને આજે જ એ સલાહ આપી, નીકળી ગયા બેઠેલા હતા. તમે ડાયાબિટીસની વાત કરી ને, તમારી જે મીટિંગમાં હું તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો અમદાવાદમાં 18મી તારીખ કે 17મી માર્ચ કે 18મી માર્ચમાં, ત્યાં અંજન મિત્રા કરીને એક પ્રોસ્પેક્ટ હતા, એની સાથે વાત કરવાની તો મેં 2 મિનિટ એની સાથે વાત કરી. પછી એના બીજા દિવસે ફોર્મ ભરી દીધું, રજીસ્ટ્રેશન કરી દીધું. એમનો રિપોર્ટ કંઈક 2-3 દિવસ પહેલાં આવ્યો છે અને એ કટકે થેરાપી લે છે, કોઈ એનું રેગ્યુલર નથી. પણ 8.0 HbA1c હતું અને જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો આટલા ટાઈમ એમાંથી 5.2 કેવું કંઈક છે. 8.2 પરથી 5.2 8.0 છે. એ 5.2 આવ્યું ખાલી. એટલે જો કે તમે તો એને ઇરેલેવન્ટ માનો છો ને. હું એને ઇરેલેવન્ટ માનું છું, પણ આમાં રિલેવન્ટ કઈ રીતે છે? હું અને એટલે ઓવરઓલ સારું તો એવું કહેવાય ટૂંકમાં એમ. આને હું ઇરેલેવન્ટ માનું છું એ કારણ આખું અલગ છે. પણ મશીનની તાકાત એ છે કે એ આરબીસી સાથે જેટલા ગ્લુકોઝ જોઈન થયેલા છે એને જુદા કરી શકે. ઓકે. કારણ કે તમે એ વસ્તુની રીડિંગને ભૂલી જાઓ કે આજે કયું આરબીસી છે એનું ડેથ થવાનું છે. તો ત્યાં તો મીટિંગમાં તમે પહેલી વાર હું તમને ઓળખતો નહીં હતો, મેં તો બધા લવારા કરેલા. તમે મને શું સમજ્યા હશે? હું તો તમે માર્કેટિંગ ગુરુ છો ને. મારે બે સાંભળો માર્કેટિંગમાં બધું તમે મને શું સમજ્યા હશે? ગળે ઉતારવું જોઈએ. બધું લપેટ. મેં જુઓ ત્યારે તમે માર્કેટિંગમાં શું મારે પ્લાન સમજવાનો હતો, મને જે કારણથી બોલાયો હતો એ જ મારે સાંભળવાનું હતું. સારું છે. મને આમનો પહેલે પરિચય હતો, મારે તો 2 લેવાતે જ નહીં મારાથી. હું એ પોઈન્ટ ઉખાડતે જ નહીં. પણ બધાએ સાચું માની ગયા ને, બરાબર થઈ ગયું વાત. એટલે જો કે પેલું થોડો ઘણો સ્ટડી કર્યો છે એટલે સારું છે. એટલે આવો ફેંકા તો નહીં કરેલું મેં. see, તમે બોલો એ નેટવર્ક છે, હું બોલું પ્રોડક્ટ છે. ના પ્રોડક્ટ વિશે હું જે બોલો તો હાવ તો ફેંકા નહીં ના, કરેલું. એમાં જે તમને જે કહેવામાં આવ્યું છે તમે બોલો. ના મેં તો આ શોધ્યું છે કે એમાં કંઈ નથી આવ્યું મને. હજુ તો પ્રોડક્ટ હું સમજાવું છું, મને કોઈ સમજાવી નથી, હું જાતે સમજવાનો પ્રયત્ન કરું. તો તમે એ સમજજો કે આનું રજીસ્ટ્રેશન છે 1 થી 18 ગીગાહર્ટ્ઝનું છે, તો આના ટેરાહર્ટ્ઝ શું કામ કહે છે? ના એટલે અંદર એવું લખેલું છે કે વેવબેન્ડ જે છે ને એ 7 થી 17 માં છે. રજીસ્ટ્રેશન જે 2 થી છે 17. રજીસ્ટ્રેશન જે છે ને એનું જે
એમિટિંગ નહીં હું એવું નથી કહેતો, આના ટેકનિકલિટીઝ પર નથી જતો, પણ જે રોગ પર કામ કરવાની ક્ષમતાઓ છે એ વિશે હું જે બોલ્યો હતો. કામ તો એ જ કરવાનું છે. હવે પેરાસિટામોલ જે 200 mg કામ કરે છે એ 500 mg કરવાની છે, ઓલી 2 લેવી પડશે, એકમાં કામ કરશે. કામ તો એનું સેમ જ છે, પણ જે બેન્ડ છે એનું રજિસ્ટ્રેશન જે તે કન્ટ્રી છે એની લેબોરેટરીએ એને વેલિડેશન આપેલું છે કે આથી આ બેન્ડમાં એ ફ્રીક્વન્સી એમિટ કરે છે, તો એ 1 થી 18 ગીગાહર્ટ્ઝ છે. અને બીજી વાત કે આપણો જે સેલ છે એને 70 મેગાહર્ટ્ઝથી રેઝોનેટ કરે છે, એ 1 થી 18 ગીગાહર્ટ્ઝ જ છે, એ કોઈ ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી નથી. એટલે જ્યારે તમે ટેરાહર્ટ્ઝ કહેશો ત્યારે જેને ખબર છે કે આપણો સેલ જે છે એની ઇનેટ ફ્રીક્વન્સી 70 મેગાહર્ટ્ઝ છે, એ આ વસ્તુને ટેલી નહીં કરે. એટલે જેને કઈ ખબર નથી એને તમે કન્વિન્સ કરી શકશો, જેને ખબર છે, જે ખબર છે એ તમારી વાત નહીં માને. ચલો, ગુડ શેરિંગ, બહુ ફાઇન, મજા આવી. તમે થોડાક લેટ પડ્યા. મને ખબર નહોતી ને. ઓળખો છો અમને? સાયન્ટિસ્ટ આમે ના ઓળખાય. સાયન્ટિસ્ટ છે. આ સાહેબે કેન્દ્રમાં બહુ સારું કામ કર્યું. બરાબર. અને હવે ત્યાં થાકી ગયા છે, કારણ કે 3 લાખનું મશીન વેચવાનું. સો આપણે થોડું, મેં તમને માર્કેટ જ સમજાવ્યું છે, આ તો પ્રોડક્ટને સમજાવ્યું નથી, પણ સાહેબ સાયન્ટિસ્ટ છે અને એ એમ કહે છે કે હું પર્સનલી સોફ્ટવેર બેઝ પર તમારી બોડીમાં કોઈ પણ ટોક્સિન્સ હોય તો એને ડિટેક્ટ કરીને શોધીને ત્યાંથી બહાર કાઢી શકે એવા સોફ્ટવેર ડેવલપ કરે છે. પછી એનાથી એમિનો એસિડની સિક્વન્સ બનાવવી પડે, એ પણ એ 3 મહિના પછીનો પાર્ટ છે. એ 3 મહિના થઈ જાય એ વસ્તુને કરતા. એ જે કામ કરું છું ને, એમને જે ટેકનોલોજી ડેવલપ કરી છે ને, એ ટેકનોલોજીને 250 કરોડની ઓફર આવી કે અમને આપી દો. આ તમારા ભાવનગરના જ છે. પણ મારા ભાવનગરમાં રહેવાનું બહુ ઓછું ગમે, હું વધારે બોમ્બે હોઉં છું. અત્યારે મારા આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. તમારા ભાવનગરનું એક ગૌરવ છે તો મૂળ વતની ભાવનગરના જ ને, તે 100-200 કરોડની ઓફર મને ટુકડાવી કે નહીં, મારી જરૂરિયાત કે 40 રૂપિયાના ઘાસથી છે. રૂપિયાની પડી નથી, મારે સમાજ સેવા કરી છે, લોકોને સાજા કરવા છે, એ કરી રહ્યા છે. સો મને હું પ્રોડક્ટ સમજાવું છું, જે કંઈ કરવું છે, તો મને પોતાને કરેક્ટ કરવાની કોશિશ કરું છું, હું ક્યાં ક્યાં ભૂલો કરું છું, પ્લસ ડિસીઝના લેવલ પર કેવી રીતે આ કામ કરે છે એ તમને સમજાવું. તો અમને બહુ સારો સવાલ કર્યો કે તમે આટલા હાયર લેવલ પર જે તમે કરી રહ્યા છો, 100-200 કરોડને તમે ના પાડી રહ્યા છો, તો આ મશીનમાં તમે એવું તો શું જોયું કે તમે આ મશીનને લાઈક કર્યું? તો આ મશીન એમની પસંદગીનું પાત્ર છે. અત્યારે તમને એક લીટીમાં જવાબ આપ્યો કે જે હું કરું છું ને એ આ મશીન કરે છે. એટલે હવે આ સાહેબ આજે આપણી સાથે જોડાઈ ગયા છે. બરાબર. સો હવે તમે સમજો વ્યવસ્થિત વિડીયો કરો કે કેટલું સ્ટાન્ડર્ડાઇઝેશન એમને આમાં આપ્યું. અને આપણે શું કહેવાય? મેં એમને એક સવાલ પૂછ્યો કે મને ખુદને ડાયાબિટીસ છે, તો તમે શું કહો છો, મને શું સલાહ આપશો? મારે દવા છોડી દેવી છે. તો કે આજથી જ છોડી દો અને આ મશીનને તમારા પેટ ઉપર, જ્યાં ફાવે ત્યાં પેટ ઉપર કાં તો પેનક્રિયાસ પર, આને 1 કલાક ફેરવો. કેટલા સમયમાં તમે કીધું? પછી 3 મહિના પછી તમે શુગર ચેક કરો. હવે દવાની જરૂર નથી. સુગર તો કંટ્રોલ પણ આ બધું ઉતરી જતા સપાટ ત્યાં તમારે બધા કપડા પાછા સીવડાવવા પડે 3 મહિના. અને જો 7 દિવસ તમે રેગ્યુલર 1 કલાક લ્યો એ તો ઉતર નાખ્યું હતું. આ તો તો જે ખીલવાની સ્ટૂલ છે ને એ કાળા કલરનો બહાર આવશે. એનીમાં લ્યો તો 7 મહિના રિઝલ્ટ મળે. તમે રેગ્યુલર એનીમાં દિવસમાં 1 કે 2 વખત લ્યો તો 7 મહિના રિઝલ્ટ મળે. એ તમને આમાં 4 થી 7 દિવસમાં મળે. 1 કલાક લેવાનું પેલું. એટલે આંતરડું આખું ક્લિયર થઈ ગયું. મતલબ એ ખરો ને? આ બધું જે મેં ટેસ્ટ કર્યું છે, મેં જે રિઝલ્ટ લીધા છે એના બેઝ ઉપર 4 થી 7 મિનિટ 2008 થી રિસર્ચ 4 થી 7 દિવસ આ ઘણા પ્રેશરમાં 1 સોજા કલાક ચડી જાય પેટ છે. ઉપર. આ ડિવાઇસથી સોજા ચડી જાય, એવા ઘણા કેસ એવા જોયા. એનું કારણ એટલે કેવી કન્ડિશનમાં કોને સોજા થઈ જાય? નહીં, દુખાવામાં કેવું થાય, હવે જો હું કહું, જોઈન્ટ પેઇન હોય ગયું, સર ખાસું પેઇન હોતું હોય છે, તો એ પેઇનના કેસમાં આપણે એને ત્યાં થેરાપી આપીએ છીએ.
તો એને શરૂઆતમાં બહુ જ સારું લાગે છે. અઠવાડિયા પછી એવું બને છે કે એનું પેઇન પણ વધી જાય છે અને સોજો બી આવી જાય છે. અને એ 2-3 દિવસ એને સહી લઈને તો ત્રીજે ચોથે દિવસે પાછું એટલું મસ્ત થઈ જાય જાણે પેલો એકદમ જુવાન થઈ ગયા. આ મારો પર્સનલ અનુભવ છે. સોજા તો નહીં આવ્યા, મને સાંધાનો દુખાવો છે નહીં, પણ આ મને કંપની ગમીને મેં દોડવાનું નક્કી કર્યું ને મેં ચાલ મારા સાંધાને મજબૂત બનાવ્યું એકદમ દોડી શકું. તો આમાં નવરા થેરાપીનું ચાલુ કર્યું. અડધો કલાક મેં લઉં ને તો 3-4 દિવસમાં મને એટલું સારું લાગતું હતું ને, નહીં દુખતું હતો તો બી સારું લાગતું હતું, પણ 3-4 દિવસ પછી જે દુખો મારી પગ નહીં માંડી શકાતો હતો. પગ મારો જ્યારે ટ્યુસ હતો બહુ દુખે એવું થઈ ગયું. મેં તો આ તો દુખાવો હતો નહીં ને આવી ગયો. તો પણ મેં થેરાપી ચાલુ રાખી. પછીના 2 દિવસ કોઈ થેરાપી મેં લીધી ને તો મને એવું લાગ્યું 40 વર્ષ થઈ ગયું, હાઈટનું મજબૂત થઈ ગયું. તમે કયો શીશું છે? મારે એક તો ફોન આવેલા છે ને અમની પોલીસ એક્ઝિક્યુટિવ ખોખાવાળા અચ્છા, બીજા ડોક્ટર્સ એ મોટા લોકો. ચાલો બધું. એ લોકોના ઘણા અલગ અલગ પેશન્ટના ફોન આવ્યા હતા કે થેરાપી લેવાથી એના સોજા થઈ જાય છે. અને એક પેશન્ટને એવું કીધું કે એનું વજન વધી ગયો છે. મેં કીધું આવું સેન્સરી એરિયા બને કે આ એરિયામાં જે લિમ્ફ ગ્લેન્ડ પડી છે, હા અહીંયા લિમ્ફ ગ્લેન્ડ પડી છે, અહીંયા લિમ્ફ ગ્લેન્ડ પડી છે, એ બધી એક્ટિવેટ થાય. હા એને જ્યારે કોઈ જાતના ટોક્સિસિટી ત્યાંથી નીકળી અને એની પ્રેઝન્સ ફીલ થાય એટલે એ જે ઇમ્પલ્સ ક્રિએટ કરે એનાથી લિમ્ફ ગ્લેન્ડ ઉપર એ સોજા આવી શકે છે અને એની આસપાસના જે એરિયા છે, ઇફેક્ટેડ એરિયા છે, ત્યાં પણ સોજા આવી શકે. કારણ કે તમારા બોડીમાં ઇન્ફ્લેમેશન ક્યાં પડ્યું છે અથવા ઇન્ફેક્શન ક્યાં પડ્યું છે એને ફાઇન્ડ આઉટ કરીને સેન્સ કરવાનો જે સેન્સરી એરિયા છે એ લિમ્ફ ગ્લેન્ડ છે. હવે હું એમ કહું, તમે લિમ્ફ કહો ને તો આપણે લિમ્ફેટિક જેટલા એરિયા છે ત્યાં જ આપણે ફિઝિયોથેરાપી આપણે તો આનાથી શું એ લિમ્ફ ગ્લેન્ડ જ છે બધી. પણ આ એમ કરી દેતું છે ને પછી તો તીર થઈ જતું છે. આ જે સુજાવે છે ને એ પછી નીકળી પણ જાય છે. નીકળી જાય છે. પણ એ એટલે ટેમ્પરરી લિમ્ફનું આખું રિએક્શન છે. તમે અહીંયા જ્યારે ફ્રીક્વન્સી આપો છો ત્યારે જે ટોક્સિસિટી છૂટી પડી એ ફ્લોમાં તો આવશે. હા ફ્લોમાં આવશે એટલે સેન્સ થશે, સેન્સ થશે એટલે રિએક્ટ થશે. આ હિલિંગ ક્રાઇસિસ નો એક મારા પાર્ટ છે. પેશન્ટ એટલે હિલિંગ ક્રાઇસિસ વર્ડ મારા પેશન્ટ મેં લીધું ને એને સોજા આવ્યા હતા એટલે મેં એને કીધું તમે રેગ્યુલર લેજો. રેગ્યુલર એના વજન ઘટી ગયો અને એને સોજા પણ ઉતરી ગયા. આ વજન ઘટવાનું જ છે. આ તો બીજા લોકો સાઈડ કે આવ્યા. કંપની એને હિલિંગ ક્રાઇસિસ જ કહે છે. આ હિલિંગ ક્રાઇસિસ નો ટાઈપ છે. હિલિંગ ક્રાઇસિસ. નહીં, કઈ રીતે હિલિંગ ક્રાઇસિસ છે એ મેં તમને અત્યારે કહી આપું. સમજાય હિલિંગ ક્રાઇસિસના ઘણી બધી ટાઈપ છે. ટોક્સિસિટી ક્યારે ફ્લોમાં આવે ને ફ્લોમાં આવીને જે ટાઈપના રિએક્શન આપે એ બધા જ હિલિંગ ક્રાઇસિસ છે. એટલે હું એવું જણાવી સમજાવું કે ભાઈ આપણે આંતરડામાં તો એટલો બધો લાવો છે ને, ઉપર તમે ભલે ગમેલા રૂપાળો અંદર તો ગટર જ છે. હા, ડેફિનેટલી આવું બોલતો હોઉં છું. સો મેં કીધું એક ગટરમાં કેટલું બધું બાજેલું હોય, આ તમે એને થેરાપી આપો, વર્ષો જૂનો પેલો આમ બાજેલું હોય, પેલા ફાફડાને પેલા આખું કેવું કરતો પડે એવું નીકળતો હોય, મેં કીધું ઉકાળે તો તો એ આ મશીન કાઢે તો તમને તકલીફ તો આપે કે નહીં? જુઓ, ત્યાં બેઠો બેઠો ને પાણી ઓછું પડે એટલે એનું ફર્મેન્ટેશન થતું હોય. એને કારણે પાણી ઓછું પડે છે એ એક અલગ વાત છે. બીજી બાજુ જેટલું તમે ઓક્સિજન લ્યો છો એ ઓક્સિજન એ ફર્મેન્ટેશન કરવામાં જ વાપરે છે એટલે એ ઓક્સિજન બાકીની સિસ્ટમને લો પડે છે અને ત્યાંથી એ ફેચ કરીને ખેંચી લે છે. એટલે તમારી હેલ્થ તો બનવા જ નહીં દે. આપણે જે આ પાણીની અંદર આની ફ્રીક્વન્સી આપીએ છીએ તો ઈ પાણી કયા પ્રકારનું છે? એનો કઈ એની લગભગ 8.4 કે 8.2 ફ્રીક્વન્સી થઈ જાય છે એવું કીધું છે. એ કેટલી થશે એ હું જે ફાઇન્ડ આઉટ કરીશ. 7.8 છે. હા, 7.8 કેવું કંઈક થઈ જાય છે. પણ એના મોલેક્યુલની સાઇઝ નાની થાય છે. નાની થઈને એટલે ટુકડા ટુકડા થઈ જાય એવું નથી. એ એક સિંગલ સ્ટ્રાન્ડ બને છે. ઓકે. સિંગલ સ્ટ્રાન્ડ બને તમે ચેક કર્યું એ? હું હવે કરવાનું છું. એ બધું કરવાનું બાકી મને છે. કહેજો, ખાસ કહેજો. હું એના વિડીયો રેકોર્ડ કરીશ. એ લેબોરેટરીમાં રેકોર્ડ થશે પછી આપણે બધા એને વાપરવાનું છે. એટલે પાણીની ઇફેક્ટ બહુ સારી છે એટલે હું તમને કહું છું કે એટલે single- એવું તો શું થાય છે આ બધા? એટલે લિનિયર ક્લસ્ટર આપણે જે કહીએ એ છીએ સ્ટ્રેટ થઈ જાય છે. કારણ કે આ પાણીથી મેં લીવરના પ્રોબ્લેમ ખાલી પાણીથી સોલ્વ કરેલા. એ જે પાણી છે ને હા. એ લિનિયર બની જાય છે. હવે ભણવામાં તમે ક્યારેક યાદ હશે થોડું તો બે ટાઈપનું સેલ્યુલર લેવલે બે ટાઈપના ટ્રાન્સફર થાય. એક એક્ટિવ ને એક પેસિવ. હવે પેસિવ ટ્રાન્સફર જે થાય છે ને એમાં કોઈ જાતની એટીપી કે બોડીની કોઈ જાતની એનર્જી, બાયોકેમિકલ એનર્જી વપરાતી નથી એટીપી વપરાતા. એ નેચરલી તે
જે સેલ મેમ્બ્રેન છે ને એમાંથી પાસ થાય છે. ઈ પાસ થવા માટે જેટલી મોલેક્યુલ સાઇઝ નાની ને એટલું ઈઝી પડે. પ્લસ ઈ નાનો મોલેક્યુલ જેટલો પાણીના ધ્રુવીય અણુ સાથે એટલે કે માઇનસ પ્લસ સાથે H2O માંથી જે પ્લસ માઇનસ બને H3O પ્લસ અને OH માઇનસ એમાંથી જેટલું જોઈન્ટ થાય ને નાનામાં નાનો મોલેક્યુલ એનાલિન બહાર નીકળી જાય એ એના માટે સારામાં સારી વસ્તુ છે. એટલે જ્યારે સ્ટ્રાન્ડ નાનો બની જાય ત્યારે ટોક્સિસિટીના નાના પોરમાંથી સેલ મેમ્બ્રેનનું નાનું જે છિદ્ર છે એમાંથી બહાર નીકળી જવું એના માટે ઈઝી થઈ જાય. આ એનો લોજિક છે. ટોક્સિન પણ બહાર નીકળે છે. 1 થી 18 ગીગાહર્ટ્ઝ સાથે 70 મેગાહર્ટ્ઝ નો સંબંધ છે. ઈ જ 70 મેગાહર્ટ્ઝ છે એને 70 મિલીવોલ્ટ આરે સંબંધ છે. આપણે સ્લાઇડમાં 25 મિલીવોલ્ટ આપેલા છે પણ ઈ એકચ્યુઅલી 70 મિલીવોલ્ટ છે. હા નવી સ્લાઇડમાં આવી ગયું ચેન્જ થઈ ગયું પાછળ જે આપણે બેટરી બતાવી છે ને જે એમાં ચેન્જ થયું એટલે જે વોલ્ટ છે ને મિલીવોલ્ટ સેલની એનર્જી 70 મિલીવોલ્ટ ની ઓપ્ટિમાઇઝ છે. 70 નું 100 થઈ ગયું એ આપણે તો ગોળ બતાવીએ કે 20 એ નહીં પાછળ આપણે એવું બતાવીએ કે એવરેજ સાઇઝ ઇઝ બેટરી જેમાં આપણે 100 સુધી બતાવીએ 70 100 સુધી બતાવીએ એમાં ચેન્જ થઈ ગયું આગળ નથી ચેન્જ થયું પણ એ સ્લાઇડ આપણે કાઢી નાખીએ અત્યારે એ બતાવતા નથી આપણે એટલે જે સેલની એનર્જી છે ને એ 25 મિલીવોલ્ટ બતાડેલી છે એ એકચ્યુઅલી ઓપ્ટિમાઇઝ એટ 70 મિલીવોલ્ટ. અચ્છા એ બીજું કે છે તમે કોઈ એવી અલગ છે. હું આપણે જે પેલું 25 ટીશ્યુ બતાવ્યું સેલની વાત કરું છું ને તમે જે વાત કરો છો એ બેટરી સેલની વાત કરો છો. મોબાઈલમાં જ કરો. તમે જે 25 કહો છો ને એ ખોટું બતાવ્યું છે એ એકચ્યુઅલી 70 હોવું જોઈએ તો એ 70 થઈ ગયો હવે. મહેશભાઈ વાયર લેતા આવો ને. બધી સ્લાઇડમાં 70 આવી ગયું. મહેશભાઈ ત્યાં વાયર પડે લેતા આવો. એ આપણે સ્લાઇડ બતાવતા નથી સાહેબ, લેતો આવો. લેતો આવો. કેમ? આના વાળી પીપીટી હશો ને તમે નેથન વાળી ન્યૂ પીપીટીમાં આવી ગયું છે. હા તો